નમસ્કાર મિત્રો, પોસ્ટ ઓફિસની અંદર વર્ષની સૌથી મોટી ભરતી આવી ચૂકી છે, જેની અંદર 30,000 કરતાં વધારે જે છે એ જોબ મળવાની છે. તો આજે આપણે એ વિડીયોમાં જે પોસ્ટ ઓફિસ ભરતી છે એના વિશે સંપૂર્ણ ચર્ચા કરીશું. આની એલિજિબિલિટી શું રહેશે, તમે કઈ રીતે અપ્લાય કરી શકો છો, એની સાથે સાથે તમને સેલેરી કેટલી મળવાપાત્ર રહેશે અને કોણ કોણ આની અંદર અપ્લાય કરી શકે છે એની સંપૂર્ણ ચર્ચા કરીશું. તો વિડીયો શરૂ કરીએ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરીને શેર જરૂર કરજો, જેથી આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન મળી રહે અને એની સાથે સાથે આવા જો પણ વિડીયો હોય એ અમે મૂકીએ ત્યારે તમને સૌથી પહેલાં આની નોટિફિકેશન મળી રહે. તો શરૂ કરીએ આજનો વિડીયો. તો આની અંદર જે પોસ્ટ છે એ છે બે મેઇન છે, બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એન્ડ અસિસ્ટન્ટ પોસ્ટ માસ્ટર અને ડાક સેવક. તો મેઇનલી આ ત્રણ જે છે એ પોસ્ટ માટે ભરતી થવા જઈ રહી છે. બ્રાન્ચ પોસ્ટ માસ્ટર જે છે એ બ્રાન્ચ જે હોય એનો હેડ કહી શકાય. એના પછી એમની અંદર અસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક સેવક આવે છે. તમારે આની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈને અપ્લાય કરવાનું રહેશે, જે છે ઇન્ડિયન પોસ્ટ GDS.online.government.in. એના પછી રજિસ્ટ્રેશન અને ઓનલાઈન એપ્લિકેશન કરેક્શન તમે ક્યાં સુધી કરી શકશો છો એની તારીખો છે. સૌથી પહેલાં રજિસ્ટ્રેશન એન્ડ સબમિશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન, તો એ જે છે એ તમારે 15/7/2024 લઈને 5/8/2024 એટલે કે 20 દિવસની અંદર તમારે આ પ્રક્રિયા જે છે એ પૂરી કરી દેવાની રહેશે. દર વખતે આની અંદર 20 દિવસનો ટાઈમ આપવામાં આવે છે, એ જ રીતે આ વખતે પણ 20 દિવસનો ટાઈમ આપવામાં આવ્યો છે અને 20 દિવસ ઇનફ છે. આ ફોર્મ ફિલ કરવામાં તમને 1 કલાકથી પણ ઓછો ટાઈમ લાગે છે. એના પછી એડિટ અને કરેક્શન વિન્ડો. તો આ જે છે તમારે ફોર્મમાં કોઈ પણ કરેક્શન કરવું હોય, તમે ફોર્મ ફિલ કરી દીધું છે પરંતુ કરેક્શન કરવાનું હોય, તમારી કોઈ મિસ્ટેક થઈ ગઈ હોય તો તમે એ 6/8/2024 થી 8/8/2024 સુધીમાં કરી શકો છો. અને એનું જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ દર વખતની જેમ આ વખતે પણ 25/8 સુધીમાં આવી જશે. તો તમારે આની અંદર ફોર્મ ફિલ કરી દેવાનું રહેશે. જો કરેક્શન હશે તો તમે 6/8 થી લઈને 8/8/2024 સુધી આની અંદર કરેક્શન કરી શકો છો. એના પછી હવે જોઈએ કે જોબ પ્રોફાઇલ શું શું છે. તો સૌથી પહેલાં આપણે જે છે બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની જે પોઝિશન છે એમાં તમારે શું શું કામ કરવાનું રહેશે એની સંપૂર્ણ ચર્ચા કરીએ. તો તમારે ડે ટુ ડે જે પોસ્ટલ ઓપરેશન હોય બ્રાન્ચ પોસ્ટ ઓફિસના એ તમારે હેન્ડલ કરવાના રહેશે. એની સાથે સાથે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક જે છે એની અંદર પેમેન્ટ કેટલું થયું એ બધું જ તમારે આની અંદર ટ્રાન્ઝેક્શન્સ તે બધા જે છે એ આની અંદર ચેક કરવાના રહેશે. આની અંદર તમારે ડે ટુ ડે ટ્રાન્ઝેક્શન જે છે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકના અને બ્રાન્ચ પોસ્ટ ઓફિસ બંનેના તમારે જે છે એ ટ્રાન્ઝેક્શન ચેક કરવાના રહેશે. અને માર્કેટિંગ પણ તમારે કરવાનું રહેશે. જે પ્રોડક્ટ અથવા સર્વિસીસ જે તમને આપવામાં આવે એની તમારે ઇન્ફોર્મેશન લઈ અને જે કસ્ટમર આવે એમને કસ્ટમર સર્વિસ તરીકેની પણ તમારે જે છે એ પદવી તમારે ભજવવાની રહેશે. એના પછી છે કે ઇન ધ સિંગલ હેન્ડેડ BMS have the overall responsibility of smooth and timely functioning of the office. મીન્સ તમે જે છે પોસ્ટ ઓફિસમાં એકલા નથી, તમારી અંડર પણ ટીમ હશે તો તમારે એ બધા જોડેથી સરખું કામ કરાવવાનું રહેશે અને સ્મૂથ હેન્ડલિંગ જે છે એ કરવાનું રહેશે. એના પછી તમારે મેલ્સ જે છે એના રિપ્લાય આપવાના રહેશે. એ સાથે સાથે તમારી જે બ્રાન્ચનું છે બધું જ કામ કરવાનું રહેશે. એના પછી છે કે અસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર ABPM. આ અસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર જે છે એ રહેશે બ્રાન્ચ મેનેજરની અંડરમાં. આ અસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે. તો જે પ્રોફાઇલ ઓફ અસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર ઇન્ક્લુડ તમારે શું શું કરવાનું રહેશે. તો સેલ ઓફ સ્ટેમ્પ સ્ટેશનરી, જે તમારે ત્યાં સ્ટેમ્પ લગાવવાના હોય એ પણ ડ્યુટી તમારા હાથમાં આવશે. કન્વીનિયન્સ એન્ડ ડિલિવરી ઓફ મેલ એટ ડોરસ્ટોપ, એક્સચેન્જ ધ મેલ વિથ અકાઉન્ટ ઓફિસ એક્સેટ્રા. મીન્સ તમારે જે છે એ ડેલી પેમેન્ટના ટ્રાન્ઝેક્શનની સાથે સાથે મેલ ડિલિવરીના પણ કામ કરવાના રહેશે. ટુ અસિસ્ટ BPM ઇન પોસ્ટલ ઓપરેશન ઇન અ મેનર એઝ પ્રિસ્ક્રાઇબ્ડ બાય ધ ડિપાર્ટમેન્ટ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ. એના પછી માર્કેટિંગ એન્ડ પ્રમોશન, તો જે પ્રોડક્ટ્સ હોય એનું માર્કેટિંગ અને પ્રમોશન કરવાનું રહેશે. એના પછી ABPM may also be required to be combined duties of the BPM as and when order or in case of non-availability of BPM in addition to his her regularly. મીન્સ જ્યારે BPM અવેલેબલ ના હોય તો તમારે એમના પણ કામ જે છે એ કરવાના રહેશે. એની અધર વર્ક અસાઇન્ડ બાય સુપરવાઇઝર લાઇક MO, IPO, ASPO, SPOs, SSPOs એક્સેટ્રા. એના પછી જે છે થર્ડ જે પોઝિશન છે એ છે ડાક સેવકની. તો ડાક સેવકની અંદર
will be engaged in department offices, line sub post office, head post office and office of railway mail service etc. The job profile of ડાક સેવક includes તમારે શું કામ કરવાનું રહેશે. તો સેલ ઓફ સ્ટેમ્પ સ્ટેશનરી, delivery of mail at doorstep, deposit payment, other transaction of IIPP and any other duties assigned by postmaster, sub postmaster. Dak Sevak may have to work in sorting office of railway mail service. Dak Sevaks in the mail office will handle receipt, dispatch of mail bags, transshipment of bags etc. તો આ મેઇનલી જે 3 પોઝિશન્સ હતી એની અંદર તમારે શું કામ કરવાની હશે એની ઇન્ફોર્મેશન હતી. હવે આપણે આની અંદર જોઈએ કે તમને સેલેરી છે એ કેટલી મળવાપાત્ર રહેશે અને આની અંદર સેલેરી જે છે એ TRCA ના બેઝ પર હોય છે. તો TRCA શું છે? જે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે એ 4 અવર દિવસના વર્ક કરશે તો એમને મંથલી જે સેલેરી છે એ 12,000 મળવાપાત્ર રહેશે. અને જો તમે 5 અવર જે છે આ વર્ક કરશો મંથલીમાં એવરી ડે તો તમને જે છે એ 2500 રૂપિયાની અંદર ઇન્ક્રીમેન્ટ કરી એટલે કે 14,500 રૂપિયા મળવાપાત્ર રહેશે. અને જો તમે 6 અવર કરશો મંથલીમાં એવરેજ તો તમને 17,000 સેલેરી મળવાપાત્ર રહેશે. તો આની અંદર અવરલી બેઝ પર જે છે એ સેલેરી કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. તમે જેટલું વધારે કામ કરશો એટલી તમને વધારે સેલેરી આપવામાં આવશે. મિનિમમ સેલેરી જે છે એ 12,000 રહેશે અને તમે મેક્સિમમ જે છે એ 29,380 સુધી અર્ન કરી શકો છો. એના પછી જે ABPM અને ડાક સેવક જે છે એમની સ્ટાર્ટિંગ સેલેરી 10,000 છે અને એમની એન્ડિંગ સેલેરી જે છે એ 24,470 છે. મીન્સ જો તમે 4 અવર વર્ક કરશો તો તમને 10,000 સેલેરી મળવાપાત્ર રહેશે અને જો 5,000 કરશો તો આની અંદર પણ ઇન્ક્રીમેન્ટ થશે જે રીતે BPMની અંદર છે એ જ રીતે. એના પછી છે એલિજિબિલિટી ક્રાઇટેરિયા. તો એલિજિબિલિટીની અંદર સૌથી પહેલાં છે એજ લિમિટ. તો એજ લિમિટ જે છે એની મિનિમમ એજ જે છે એ 18 યર્સ છે અને મેક્સિમમ જે એજ છે એ 40 યર છે. અને આની અંદર અમુકમાં થોડું રિલેક્સેશન આપવામાં આવે છે કાસ્ટ પ્રમાણે, એ તો પણ આપણે ઇન્ફોર્મેશન જોઈએ. એજ વિલ બી ડિટરમાઇન્ડ એઝ ઓન ધ લાસ્ટ ડેટ ઓફ સબમિશન ઓફ એપ્લિકેશન. તમે જ્યારે એપ્લિકેશન સબમિટ કરી હશે ત્યાં સુધીની તમારી જે છે એજ કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. રિલેક્સેશન ઇન અપર એજ લિમિટ. અપર એજ લિમિટ 40 કરતાં વધારે હોય તો કઈ કાસ્ટના અંદર અપ્લાય કરી શકે છે? જો તમે સ્કેડ્યુલ કાસ્ટ અથવા સ્કેડ્યુલ ટ્રાઇબમાંથી આવે છો તમે તો 45 યર્સ સુધી આની અંદર અપ્લાય કરી શકો છો. અધર બેકવર્ડ ક્લાસીસમાંથી આવો છો OBCમાંથી તો તમે 43 યર્સ તક આની અંદર અપ્લાય કરી શકો છો. એના પછી ઇકોનોમિકલી વીકર સેક્શનમાં આવો છો તો નો રિલેક્સેશન તમને આપવામાં આવે છે. જે પર્સન વિથ ડિસેબિલિટી છે એમને 10 યર્સ મીન્સ 50 યર્સ સુધી તમે આની અંદર અપ્લાય કરી શકો છો. પર્સન વિથ ડિસેબિલિટી પ્લસ OBC છો તમે તો તમને 13 યર્સ મીન્સ 53 યર્સ સુધી તમે આની અંદર અપ્લાય કરી શકો છો. તમારી એજ 53 થાય ત્યાં સુધી. ડિસેબિલિટીઝ પ્લસ SC ST છે તો 15 યર્સ મીન્સ તમે 55 વર્ષ સુધી આની અંદર અપ્લાય કરી શકો છો. તો કાસ્ટ પ્રમાણે અને ડિસેબિલિટીઝ પ્રમાણે આની અંદર તમને એજ રિલેક્સેશન આપવામાં આવે છે. એની સાથે સાથે તમને બીજું ક્વોલિફિકેશન જે છે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એ કેટલી રહેવાપાત્ર રહેશે. તો જે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે એ તમે 10th સ્ટાન્ડર્ડ કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ અને તમારે 10th સ્ટાન્ડર્ડમાં મેથેમેટિક્સ અને ઇંગ્લિશ આ બે સબ્જેક્ટ જે છે એ આવેલા હોવા જોઈએ તો તમે આના માટે એલિજિબલ થાવ છો. આની અંદર એવું કંઈ જ નથી કે તમે 10thમાં ઇંગ્લિશ મીડિયમમાં હોય અથવા ગુજરાતી મીડિયમમાં હોય એવું કોઈ પણ આની અંદર એલિજિબિલિટી નથી. તમે 10th પાસ કર્યું હોય અને મેથેમેટિક્સ અને ઇંગ્લિશ સબ્જેક્ટ હોય તો તમે એલિજિબલ થઈ જશો. એના પછી છે કે જે એપ્લિકન્ટ છે એની જે રૂરલ લેંગ્વેજ જે હોય અથવા તો જે લોકલ લેંગ્વેજ જે હોય એ એની જાણવાની હોવી જોઈએ. તમે જે પણ સ્ટેટમાંથી અપ્લાય કરો છો એની તમને લોકલ લેંગ્વેજ જે છે એની જાણ હોવી જોઈએ. એના પછી છે અધર ક્વોલિફિકેશન. તો અધર ક્વોલિફિકેશન એને છે નોલેજ ઓફ કોમ્પ્યુટર. તમને બેઝિક નોલેજ હોવું જોઈએ મીન્સ તમને કીબોર્ડ જે છે એ યુઝ કરતા આવડવું જોઈએ, કોમ્પ્યુટર ઓન ઓફ કરતા આવડવું જોઈએ. જે બેઝિક છે નોલેજ એ હોવું જોઈએ. નોલેજ ઓફ સાયકલિંગ, જે મેં સાયકલ ચલાવવાનું નોલેજ છે એ પણ હોવું જોઈએ. મેનલી આ જે સાયકલ ચલાવવાનું નોલેજ છે એ ઓલમોસ્ટ બધાને હોય છે. એડ્યુકેટ મીન્સ ઓફ લાઇવલીહુડ. તમને જે છે રીતિ રિવાજ જે છે ત્યાંના એ બધી જ ખબર હોવી જોઈએ. તો આ હતી ક્વોલિફિકેશન, એજ્યુકેશન, એની સાથે સાથે સેલેરી કેટલી રહેશે, પોસ્ટ કઈ કઈ રહેશે અને તમે આની અંદર જે છે એની ઓફિશિયલ વેબસાઇટ પરથી અપ્લાય કરી શકો છો જેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું અને આની PDF જે છે એ હું ટેલિગ્રામ ચેનલમાં જરૂરથી મૂકીશ જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન મળી રહે. ટોટલ 37 પેજની આ PDF
છે. તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરી આ PDF જરૂરથી મેળવો, જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન મળી રહે અને તમે આ જોબનો લાભ લઈ શકો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.